સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ડુમાસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે 673 કરોડના ખર્ચે સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજે 247 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટની વિશેષતા એ છે કે અહીંયા એક સાથે 25,000 લોકો હરીફરી શકશે. લોકોના સ્વાસ્થ્ય માટે મેડિટેશન અને યોગા ઝોન પણ તૈયાર કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે ભાજપ સરકાર T20 મેચની જેમ દર ઓવરે વિકાસના ચોગા છગ્ગા ફટકારી રહી છે. તેમણે આ પ્રોજેક્ટને સ્વચ્છ રાખવા સુરતીઓને અપીલ કરી છે. આજે મહાનગરપાલિકા દ્વારા ડુમસ સીફેઝ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવે છે. હું શહેરીજનોને વિનંતી કરું છું કે આ પ્રોજેક્ટ આજે ઇન્ટરનેશનલ કક્ષાનો છે, પરંતુ વર્ષો સુધી આને ઇન્ટરનેશનલ કક્ષાનો બચાવી રાખવા માટે તમારા સૌની મદદની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ આજે જેવો ખુલ્લો મૂક્યો, કાલે આપણે હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા આવીએ તો પાનની પિચકારીઓ મારીને આપણે કોઈ સારું કામ નથી કરતા. આપણે સૌ લોકોએ સાથે મળીને આ પ્રોજેક્ટને સ્વચ્છ રાખવા માટે એક સંકલ્પ લેવો પડશે કે અનેક ખૂણે કચરા પેટીઓની વ્યવસ્થા કરી છે. પાનની પિચકારીઓ કે વેફરના પડીકાઓ આ પ્રોજેક્ટમાં ચારે તરફ ખુલ્લા નહીં નાખતા. સારામાં સારું કરીએ, લોકો માંગે એના પહેલા કરીએ, એ પ્રકારની ભાવના સાથે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ કામ કર્યું છે. એના માટે પણ હું સૌ પદાધિકારીઓને અભિનંદન આપું છું. પ્રોજેક્ટનું આજે ફેઝ 1નું લોકાર્પણ છે. 165 કરોડ ખર્ચે નિર્માણ થયેલી આ પ્રોજેક્ટ સુરતને વધુ ખૂબસૂરત બનાવશે. સમાજના દરેક વર્ગના લોકો, બાળકો સાથે યુવાનો અને વૃદ્ધો પણ અહીંયા ફેમિલી સાથે આવીને સમય પસાર કરી શકે એવી વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. સાંજે સનસેટ દરિયા કિનારામાં ખાવાનું મજા આખા ફેમિલી લઈ શકે અને વોકિંગ કરી શકે, યોગા કરી શકે, સાયકલિંગ પણ કરી શકે એવી વ્યવસ્થાઓ સાથે સમંદરને લગતી જે ગાર્ડન પ્લાન્સ છે એનું વેજીટેશન અને એની સાથે પ્લાનિંગ પણ કરવામાં આવી છે. અને મોટા પ્રમાણમાં પાર્કિંગનું પણ સુવિધા કરવામાં આવેલી છે, જેથી કરીને લોકો પોતાનું ગાડી ઉપર આવીને અહીંયા પાર્ક કરીને વ્યવસ્થિત એનો મજા લઈ શકે છે.